Hello everyone, good morning. Today we are going to start our lecture number 7 of Unit 1 Stereochemistry US05 CICH 21. તો લેક્ચર સ્ટાર્ટ કરતાં ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસ લેક્ચરની અંદર જે પણ આપણે સ્ટડી કરી ગયા તેને શું કરીશું, થોડું રિવિઝન કરી લઈશું, રિમેમ્બર કરી લઈશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો કોન્ફિગરેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કહેવાય કે વોટ ઇઝ કોન્ફિગરેશન. કોન્ફિગરેશન કહેવાય કોને? તો અરેન્જમેન્ટ ઓફ એટમ્સ ધેટ કેરેક્ટરાઇઝ અ પર્ટિક્યુલર સ્ટીરિયોઆઇસોમર ઇઝ કોલ્ડ ઇટ્સ અ કોન્ફિગરેશન. કહ્યું કે જે અરેન્જમેન્ટ ઓફ જે એટમ્સ છે that characterize a particular stereoisomer and આપણે શું કહ્યું હતું, it's a configuration. And the absolute configuration refers to the spatial arrangement of the atoms of a chiral molecules entity or groups. It is stereochemical description. Also, the chiral center is bonded to a 4 different substituents which can arrange in the 2 different ways, creating 2 enantiomers. કહું છે કે જે કાયરલ કાર્બન છે એની જોડે એટેચ શું હશે, બોન્ડેડ શું હશે, 4 different substituents or 4 different groups which can arrange in the 2 different ways. કે એનું અરેન્જમેન્ટ 2 ડિફરન્ટ વેની અંદર થશે અને શું ક્રિએટ કરશે, ક્રિએટિંગ 2 enantiomers ક્રિએટ કરશે. When the absolute configuration uses a set of rules to describe the relative position of the bond on the chiral centers. When the absolute configuration is obtained, the assignment of the description R and S is based on the scientist Kahn Ingold Pillock priority rules. બરાબર, તેને શું કહીશું, R configuration and S configuration. R and S refers to rectors and senators respectively, which are come from the Latin words. બરાબર છે, શું છે, લેટિન વર્ડ્સ છે. નેક્સ્ટ આવશે તમારું ડિફરન્સ બિટવીન આર એન્ડ એસ કોન્ફિગરેશન. કહ્યું કે 2 ટાઈપ્સના કોન્ફિગરેશન હતા, કે આર એન્ડ એસ કોન્ફિગરેશન. તો આર કોન્ફિગરેશન કોને કહેવાશે, એસ કોન્ફિગરેશન કોને કહેવાશે? The difference between R and S configuration, the key difference between the R and S configuration, that the R configuration is the spatial arrangement of the R isomer which has its relative direction of the priority order in the clockwise direction હશે. એ ટાઈમે મેં સમજાવ્યું કે જે ઇન ધ આર કોન્ફિગરેશન ધ સ્પેચ્યુઅલ અરેન્જમેન્ટ ઓફ ધી જે આર આઇસોમર્સ હશે, જે એટમ્સ હશે, જે ગ્રુપ્સ હશે, એનું અરેન્જમેન્ટ શું હશે, વિચ હેડ ધ રિલેટિવ ડાયરેક્શન ઓફ ધી પ્રાયોરિટી ઓર્ડર ઇન ધી કઈ પ્રાયોરિટી જે ઓર્ડર હશે કઈ ડાયરેક્શનની અંદર હશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનની હોય તેને આપણે શું કહીશું, આર કોન્ફિગરેશન કહેવાય. શું કહેવાય? આર કોન્ફિગરેશન. Where S configuration is the spatial arrangement of the S isomer, that means atoms or group that has its relative direction of the priority order in the anti-clockwise direction હશે. That means વિષમ ઘડિયાળની ઓપોઝિટ દિશા વિષમ દિશામાં હશે, તેને આપણે શું કહ્યું હતું, S configuration કહ્યું. This is the major difference between R and S configuration. જો ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર હશે તો શું હશે, આર કોન્ફિગરેશન. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર હશે તો શું કહ્યું તેને, એસ કોન્ફિગરેશન. એસ શોન ઇન ધી ફિગર એસ કોન્ફિગરેશન 1, 3, 2, 4. તો પ્રાયોરિટી ઓર્ડર આપે તો શું, ફર્સ્ટ 1, સેકન્ડ 2, દેન આફ્ટર 3 and 4. તો જે ડાયરેક્શન છે કઈ ડાયરેક્શન છે, એન્ટી ક્લોકવાઇઝ, દેટ મીન્સ એસ કોન્ફિગરેશન. એન્ડ ધ સેકન્ડ થિંગ છે આર કોન્ફિગરેશન. એની ડાયરેક્શન જોઈએ તો કઈ છે, ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર, તો શું કહીશું એને, આર કોન્ફિગરેશન. દેન આપણે ડિસ્કસ કર્યું હતું કે પ્રાયોરિટી ઓર્ડર. તો પ્રાયોરિટી ઓર્ડરનો હાઈએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર કોનો હતો, તો આયોડિનનો છે. બરાબર છે. અને સૌથી જે લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર કોનો આવશે, હાઇડ્રોજનનો હતો. બરાબર છે. આ પ્રાયોરિટી ઓર્ડર પર જ્યારે પણ તમે આર એન્ડ એસ કોન્ફિગરેશન તમે અરેન્જમેન્ટ કરતા હોય ત્યારે આ પ્રાયોરિટી જે ઓર્ડર્સ છે એ મસ્ટ બી શું થવો જોઈએ, ફોલો થવો જોઈએ. બરાબર છે. દેન આપણે રૂલ્સ ડિસ્કસ કર્યા હતા. બરાબર છે. સિક્વન્સ રૂલ્સની અંદર આપણે ફર્સ્ટ રૂલ સ્ટાર્ટ કર્યો હતો. તેની અંદર કહ્યું હતું કે ફર્સ્ટ એક્ઝામિન ધ એટમ ડાયરેક્ટલી એટેચ ટુ ધી સ્ટીરિયો સેન્ટર ઓફ ધી કમ્પાઉન્ડ. કે ફર્સ્ટ શું એક્ઝામિન કરવાનું, કે જે પણ એટમ છે ડાયરેક્ટલી એટેચ ટુ ધી છે ને સ્ટીરિયો સેન્ટર ઓફ ધી કમ્પાઉન્ડ. સબસ્ટિટ્યુઅન્ટ્સ with a higher atomic number takes place predominantly over a substituent with the lower atomic number. કહું કે હાઇડ્રોજન એટલે શું છે,
લોવેસ્ટ પોસિબલ પ્રાયોરિટી સબસ્ટિટ્યુઅન્સ છે બિકોઝ ઇટ હેઝ અ લોવેસ્ટ એટોમિક નંબર છે, કારણ કે હાઇડ્રોજનનો એટોમિક નંબર સૌથી શું છે, ઓછો છે. પ્રાયોરિટી ઓર્ડરની અંદર જોઈએ કે આયોડિન હેઝ અ હાઈએસ્ટ એટોમિક નંબર, દેટ્સ વાય એની હાઈએસ્ટ છે. when they dealing with the isotopes, the atom with the higher atomic mass receives the higher priority. કહું એ ટાઈમે જ કહું હતું કે જેનો જે પણ એટમ્સનો બરાબર કે જે એટમ તો જે પણ એટમ્સનો એટોમિક નંબર કેવો હશે, હાઈ હશે, એને હાઈએસ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. ડ્રો ઇન ધી એરો ફ્રોમ ધી હાઈએસ્ટ પ્રાયોરિટી સેકન્ડ હાઈએસ્ટ પ્રાયોરિટી atom to the third highest priority, because the fourth highest priority has a place in the back side, because arrows should be appear like the going to cross face clock. It is going to clockwise, that means R enantiomer, and the anti-clockwise, that counterclockwise, that means S enantiomer. એક્ઝામ્પલ લીધેલું બરાબર. તો એક્ઝામ્પલની અંદર તમે સોચી બરાબર. બ્રોમિનને પ્રાયોરિટી શું આપી છે, ફર્સ્ટ આપી છે, CH2 CH3ને સેકન્ડ, મિથાઇલને થર્ડ પ્રાયોરિટી અને હાઇડ્રોજનને ફોર્થ નંબરની પ્રાયોરિટી. તો ડાયરેક્શન આપણે ડિસાઇડ કરીએ બરાબર છે. તો શું આવશે, કઈ ડાયરેક્શન આવશે, જોઈએ તો એન્ટી ક્લોકવાઇઝ, દેટ મીન્સ એસ કોન્ફિગ્યુરેશન. સેકન્ડ એક્ઝામ્પલની અંદર જોઈએ તો આપણને કહ્યું છે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર છે, તો શું કહીશું એને, આર કોન્ફિગ્યુરેશન કહીશું બરાબર છે. ઓકે, ટુડે વી આર સ્ટાર્ટ રૂલ્સ નંબર 2. ઇફ દેર આર ટુ સબસ્ટિટ્યુઅન્ટ વિથ ઇક્વલ રેન્ક. હવે પહેલાંમાં તો શું હતું કે જે હાઈએસ્ટ એટોમિક નંબર હોય એને ફર્સ્ટ પ્રાયોરિટી, તેના પછી લોએસ્ટ હોય તો એને સેકન્ડ, એનાથી ઓછું હોય તો લોએસ્ટ થર્ડ, અને જે સૌથી લોએસ્ટ એને શું નંબરની ફોર્થ નંબરની પ્રાયોરિટી આપવાની. દેન આફ્ટર ડિસાઇડ કરવાનું કે એન્ટી ક્લોકવાઇઝ છે કે ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ કોન્ફિગ્યુરેશન, ક્લોકવાઇઝ હોય તો આર કોન્ફિગ્યુરેશન. હવે સેકન્ડ રૂલ્સની અંદર એવું કહે છે કે ઇફ દેર ટુ સબસ્ટિટ્યુઅન્ટ વિથ ઇક્વલ રેન્ક, જો બંને ઇક્વલ રેન્ક હોય તો પછી શું કરવું, તો પ્રોસીડ એલોંગ ધ ટુ સબસ્ટિટ્યુઅન્ટ ચેઇન until there is a point of the difference. First determine which of the chain has the first connection. કે જેની જે ચેઇન છે એનું કેવું, has the chain has the first connection to an atom with the highest priority. The highest atomic number, that chain has the higher priority. કે જે ચેક કરવાનું કે એના the two substituent chain until there is a point of the difference, first determine which of the chain has a first connection. કઈ ચેન એનું જોડે જોડે ફર્સ્ટ કનેક્શન છે, એન્ડ ટુ એન્ડ વિથ ધી હાઈએસ્ટ પ્રાયોરિટી. અને આપણે શું આપવાની, હાઈએસ્ટ પ્રાયોરિટી આપવાની. ધ હાઈએસ્ટ એટોમિક નંબર, દેટ ચેઇન હેઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી. એ ચેનને આપણે શું આપવાની, કે એટોમિક નંબર હોય તો એને શું આપવાની, હાઈએસ્ટ પ્રાયોરિટી આપવાની. ઇફ ધી ચેઇન આર સિમિલર, proceed down the chain until the point of the difference. For example, ethyl substituent takes place priority over the methyl substituents. બરાબર, કે જે ethyl substituents takes over a methyl substituent. At the connectivity of the stereo center, both have carbon atom which are equal in rank છે. શું કહે છે કે એટ ધી કનેક્ટિવિટીની ડિસ્કસ કરીએ તો કનેક્ટિવિટી ઓફ ધ સ્ટીરિયો સેન્ટર, બોથ હેવ અ કાર્બન એટમ વિચ આર ઇક્વલ ઇન રેન્ક. Going down to the chain, methyl only has a hydrogen atoms attached to it, where the ethyl has another carbon atom. બરાબર છે. ઇથાઇલ જોડે શું છે, મિથાઇલ જોડે ઓનલી શું છે, મિથાઇલ હેઝ ઓનલી હાઇડ્રોજન એટમ્સ એટેચ ટુ ઇટ, કારણ કે કાર્બન જે મિથાઇલના કાર્બન જોડે હાઇડ્રોજન, બટ in the ethyl has another carbon. The carbon atom on the ethyl is first point of the difference. શું છે એ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ધ ડિફરન્સ છે, and has a highest atomic number then હાઇડ્રોજન. એનો જે એટોમિક નંબર છે એ કોના, હાઇડ્રોજન કરતાં કેવો છે, વધારે છે. therefore ethyl takes this priority over the methyl. એટલે જ ઇથાઇલને આપણે મિથાઇલ કરતાં શું આવવું જોઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. અહીં અગેન રિપીટ કરું છું રૂલ્સ નંબર એની અંદર ફર્સ્ટ રૂલની અંદર તો શું કહું કે જે હાઈએસ્ટ એટોમિક નંબર હોય એને આપણે શું આપીએ, ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ. એનાથી ઓછો હોય તો એને સેકન્ડ, એનાથી ઓછો હોય તો થર્ડ, અને જે લોવેસ્ટ હશે એનો એટોમિક નંબર હશે એને આપણે શું આપીશું, ફોર્થ નંબરની પ્રાયોરિટી આપીશું. અને એ પ્રાયોરિટી આપ્યા પછી આપણે એની ડાયરેક્શન ડિસાઇડ કરીશું કે કઈ ડાયરેક્શન છે. જો ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો આર કોન્ફિગ્યુરેશન કહીશું, એન્ટી ક્લોકવાઇઝ હશે તો એને એસ કોન્ફિગ્યુરેશન કહીશું. પણ સેકન્ડ રૂલ્સની અંદર આપણને એવું કહેવા માગે છે કે ટુ સ્ટેપની ઇક્વલ રેન્ક હોય તો શું કહે છે, proceed along the two step chain, there is the point of the difference. ફર્સ્ટ ડિટરમાઇન કરવાનું કે which chain has the first connection, કઈ ચેનનું ફર્સ્ટ કનેક્શન છે. ઓકે, એન્ડ વિથ ધી હાઈએસ્ટ પ્રાયોરિટી, કઈ વિથ હાઈએસ્ટ પ્રાયોરિટી, the highest atomic number
ધ ચેઇન હેઝ ધી હાઈએસ્ટ પ્રાયોરિટી. એ જ ચેઇન આપણે શું આપીશું? હાઈએસ્ટ પ્રાયોરિટી આપીશું. એની અંદર આપણે એક્ઝામ્પલ લીધો કે ઇથાઇલ સબસ્ટિટ્યુઅન્ટ ટેક્સ પ્લેસ અ પ્રાયોરિટી ઓવર ધી મિથાઇલ સબસ્ટિટ્યુઅન્ટ્સ બોથ હેવ અ કાર્બન એટમ. કે બંનેની અંદર તો શું હશે? કાર્બન એટમ તો હશે જ, વિચ આર ઇક્વલ ઇન રેન્ક. બરાબર. પણ ગોઈંગ ડાઉન ટુ ધી ચેઇન મિથાઇલ હેઝ ઓનલી હેઝ અ હાઇડ્રોજન. કારણ કે મિથાઇલ જોડે શું હશે? ઓનલી હાઇડ્રોજન. બટ વેર ધ ઇથાઇલ હેઝ અનધર કાર્બન. કે મિથાઇલ જોડે શું છે? એક અનધર બીજો કાર્બન છે. ધ કાર્બન એટમ ઓન ધી ઇથાઇલ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ધ ડિફરન્સ. એ શું છે? ફર્સ્ટ પોઈન્ટ છે. શેનો? ડિફરન્સ માટે શું છે? ફર્સ્ટ પોઈન્ટ છે. ને હેઝ અ હાઈએસ્ટ એટોમિક નંબર ધેન હાઇડ્રોજન. એનો જે એટોમિક્સ નંબર છે એ હાઇડ્રોજન કરતાં કેવો છે? વધારે છે. ધેર ફોર ધ ઇથાઇલ ટેક્સ પ્રાયોરિટી ઓવર ધીસ મિથાઇલ. જો બતાવ્યું છે કે મિથાઇલ ડ્રો કરેલો છે. શું ડ્રો કર્યો છે? ઇથાઇલ ડ્રો કર્યો. તો મિથાઇલ જોડે ક્યાં છે? હાઇડ્રોજન છે. બરાબર. જ્યારે ઇથાઇલ જોડે શું છે? એક અનધર કાર્બન છે. તો અનધર કાર્બન છે એટલે એચ રેન્ક્સ લોઅર ધેન સી રાઇટ બેઝડ ઓન ધી ફર્સ્ટ પોઈન્ટ ઓફ ધી ડિફરન્સ એન્ડ ધ રિલેટિવ મોલિક્યુલર વેટ. દેટ્સ વાય કહ્યું કે જે કાર્બન છે દેટ્સ વાય કાર્બનનું મોલિક્યુલર વેટ શું હશે? હાઈ હશે. એટલે જ આપણને લાસ્ટ પોઈન્ટની અંદર કહ્યું છે ધ ડિફરન્સ એન્ડ ધી હેઝ ધ હાઈએસ્ટ હાયર એટોમિક નંબર ધેન હાઇડ્રોજન. બરાબર છે. તો આ થઈ વાત રૂલ્સ નંબર 2. હવે વાત કરીશું આપણે રૂલ્સ નંબર 3. ઇફ ધી ચેઇન હેઝ કનેક્ટેડ ટુ ધ સેમ કાઇન્ડ ઓફ એટમ. હવે શું કહ્યું હતું? એનામાં 2 સબસ્ટિટ્યુઅન્ટ હશે. 2 સબસ્ટિટ્યુઅન્ટ ઇક્વલ રેન્ક હતો. એમાં શું આવ્યું? ઇફ અ ચેઇન હેઝ કનેક્ટેડ ટુ ધ સેમ કાઇન્ડ ઓફ એટમ ટ્વાઇસ ઓર 3 ટાઈમ્સ. કેટલા? ટ્વાઇસ, 2 કરતાં અથવા 3 ટાઈમ્સ. ચેક શું એટમ ઇઝ કનેક્ટેડ હેઝ અ ગ્રેટર એટોમિક નંબર then any of the atom that is competing chain is connected. None of the atom is connected to the competing chain at the same point has a greater atomic number and the chain is bonded to the same atomic multiply times has a greater priority. ઉપર આપણે ફર્સ્ટ લાઇનની અંદર જ કહી દીધું કે જે ચેન ઇઝ કનેક્ટેડ ટુ શું હોય છે? સેમ કાઇન્ડ ઓફ એટમ હોય તો શું કહું? ટ્વાઇસ ઓર 3 ટાઈમ્સ. એન્ડ ચેક to see the atom is connected to has a greater atomic number than any of the atoms that's competing chain is connected. And the second point in the review okay, if none of the atoms connected to the competing chain at the same point has a greater atomic number and the chain bonded to the same atom multiple times has a greater priority. However, one of the atoms connected to the competing chain has a higher atomic number then the chain has the higher priority. કે એ ચેન આપણે શું આપીશું? હાયર પ્રાયોરિટી આપીશું. તો આ ડિસ્કશન થયું આપણું શેનું? જે સિક્વન્સ રૂલ ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કર્યું કોન્ફિગરેશન. તો કોન્ફિગરેશનની અંદર વાત કરી કે આર એન્ડ એસ કોન્ફિગરેશન. ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર હોય તો આર કોન્ફિગરેશન, એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ કોન્ફિગરેશન. ધેન આપણે ડિસ્કસ કર્યું સિક્વન્સ રૂલ. ફર્સ્ટ સિક્વન્સ રૂલ ડિસ્કસ કર્યો, સેકન્ડ કર્યો, થર્ડ ડિસ્કસ કર્યો. તો હવે શું થયું? સિક્વન્સ રૂલ ફિનિશ થયા. હવે આગળ આપણે સ્ટાર્ટ કરીશું ડાયસ્ટીરિયોમર્સ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે વોટ ઇઝ ડાયસ્ટીરિયોમર્સ? બરાબર. એનેન્સિયોમર્સ વિશે ડિસ્કસ કર્યું, રેસેમિક મોડિફિકેશન વિશે ડિસ્કસ કર્યું. બરાબર છે. કોન્ફિગરેશન વિશે ડિસ્કસ કર્યું. હવે આવશે ડાયસ્ટીરિયોમર્સ. બરાબર. વોટ ઇઝ diastereomers? The stereoisomer that are not enantiomer are diastereomer. કે શું હશે? કે જે stereoisomer that are not enantiomer એને આપણે શું કહીશું? diastereomers કહીએ. ઓલ્સો એવું કહ્યું છે the stereoisomer that are not mirror images of each other are called diastereomers. હવે આપણે ડેફિનેશન જોઈએ છે નહીં એનેન્સિયોમર. તો એનેન્સિયોમરની ડેફિનેશનની અંદર આપણે કીધું ધ સ્ટીરિયોઆઇસોમર ધેટ હેવ મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર બટ નોટ સુપર ઇમ્પોઝિબલ. બરાબર. મિરર ઇમેજીસ હોઈ શકે એકબીજાના પર પણ નોટ સુપર ઇમ્પોઝિબલ. તો ડાયસ્ટીરિયોમર્સની અંદર શું કહે છે? ધ સ્ટીરિયોઆઇસોમર્સ ધેટ આર નોટ એનેન્સિયોમર આર એને શું કહીશું? ડાયસ્ટીરિયોમર. ઓર સ્ટીરિયોઆઇસોમર્સ ધેટ આર નોટ મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર આર કોલ્ડ એને શું કહીશું આપણે? ડાયસ્ટીરિયોમર્સ કહીશું. ડેફિનેશન ક્લિયર? શું કહે છે? ધ સ્ટીરિયોઆઇસોમર્સ that are not enantiomer are diastereomers
ઓલ્સો એની અધર ડેફિનેશન આપ્યું હોય તો આપણે આપી શકીએ કે સ્ટીરિયો આઇસોમર્સ દેર આર નોટ મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર આર કોલ્ડ ડાયસ્ટીરિયોમર્સ. કે આજે બધી જ જે ડેફિનેશનોને બધું ડિસ્કસ કર્યું છે, ધીસ ઇઝ ધ મોસ્ટ ફોર યોર શોર્ટ ક્વેશ્ચન, બરાબર છે. તમારા જે 2 માર્ક્સના જે ક્વેશ્ચન હોય છે તેની અંદર આ બધી ડેફિનેશનો છે, એનેન્સિયોમર્સ છે, વોટ ઇઝ કોન્ફિગરેશન્સ છે, સ્પેસિફિક મોડિફિકેશન છે, સ્પેસિફિક રોટેશન છે, બરાબર છે, ડાયસ્ટીરિયોમર્સ છે. આ બધી જ ડેફિનેશનો એવરી યર શું થતી રહે છે, રિપીટ થતી રહે છે ઇન યોર ઇન્ટરનલ એક્ઝામ એઝ વેલ એઝ એક્સટર્નલ એક્ઝામ, બરાબર છે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી 2,3 ડાયક્લોરોપેન્ટેન. હવે ડાયસ્ટીરિયોમર્સ માટે આપણે શું લઈશું, એક્ઝામ્પલ લઈશું 2,3 ડાયક્લોરોપેન્ટેન. ધીસ કમ્પાઉન્ડ કન્ટેન 2 કાયરલ સેન્ટર્સ. કે 2,3 ડાયક્લોરોપેન્ટેન છે, શું કન્ટેન કરશે, એની અંદર કેટલા કાયરલ સેન્ટર હશે, 2 કાયરલ સેન્ટર છે. એને આપણે શું કહીશું, કે ફર્સ્ટ કાયરલ સેન્ટર હશે કાર્બન, એને આપણે શું કહીશું, C2 કાર્બન કહીશું. અને જે સેકન્ડ હશે એને આપણે શું કહીશું, C3 પોસિબલ સ્ટીરિયોઆઇસોમર આર એઝ ફોર ઇન ફોલો. બરાબર. સ્ટ્રક્ચર આપેલું છે, જોઈ શકો છો, બરાબર. શું છે, CH3, બરાબર. જે સેકન્ડ છે એને શું કહીશું આપણે, કાયરલ સેન્ટર નંબર C2, બરાબર, કાયરલ નંબર C2. અને એની એક્ઝેક્ટ નીચે છે શું છે, તેને આપણે કહીશું કાયરલ સેન્ટર C3, બરાબર. ઓકે. તો હવે વાત કરીશું આપણે પ્રાયોરિટી ઓર્ડર. આપણે RNA કોન્ફિગરેશન પ્રમાણે વાત કરીએ તો હું કાયરલ કાર્બન નંબર 2ની વાત કરું, બરાબર, ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર. તો કાયરલ કાર્બન નંબર 2ની જોડે તો શું છે, ક્લોરિન. દેન આપણે સેકન્ડ મેં પ્રાયોરિટી આપી છે કોને, મિથાઇલ. અને થર્ડ પ્રાયોરિટી આપી છે મેં હાઇડ્રોજનને. તો એની જો ડાયરેક્શન ડિસાઇડ કરીશું તો કઈ ડાયરેક્શન થાય છે, તો એન્ટી ક્લોકવાઇઝ થાય. તો હવે આપણે C2 કાર્બન માટે વાત કરીએ, બરાબર. તો એનું કોન્ફિગરેશન કયું થશે, S કોન્ફિગરેશન થશે. તો ધેટ્સ વાય મેં લખ્યું છે કે 2S. શેના માટેની વાત થઈ રહી છે, કાયરલ સેન્ટર કાયરલ કાર્બન નંબર 2 માટે. તો કાયરલ કાર્બન નંબર 2 માટે આપણે જો પ્રાયોરિટી ઓર્ડર જો ડિસાઇડ કરીએ તો શું આવશે, એનો S કોન્ફિગરેશન આવશે. હવે વાત કરીશું આપણે કાયરલ નંબર 3 માટે. તો કાયરલ નંબર 3 માટે તો લેફ્ટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો શું છે, ક્લોરિન છે. રાઇટ હેન્ડ સાઈડ શું છે, હાઇડ્રોજન છે, બરાબર. તો ક્લોરિન આપણે શું આપીશું, ફર્સ્ટ આપીશું પ્રાયોરિટી. સેકન્ડ પ્રાયોરિટી કોને આપીશું, C2H5, ધેટ્સ મીન ઇથાઇલ. અને થર્ડ પ્રાયોરિટી આપીશું કોને આપીશું આપણે, હાઇડ્રોજનને. હવે અગેન આપણે શું કરીશું, પ્રાયોરિટી આપ્યા પછી આપણે ડાયરેક્શન ડિસાઇડ કરીશું. ડાયરેક્શન ડિસાઇડ કરીએ તો ક્લોરિન, ઇથાઇલ એન્ડ હાઇડ્રોજન. તો એ ડાયરેક્શન પર જો મેં એરો બતાવ્યો છે તો કઈ ડાયરેક્શનની અંદર છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર છે. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર છે તો કાયરલ કાર્બન નંબર 3 માટે પણ શું થશે, એસ કોન્ફિગરેશન આવશે. તો મેં શું લખ્યું છે, 3S. તો એનું કોન્ફિગરેશન પણ શું આવશે, એસ કોન્ફિગરેશન આવશે, બરાબર છે. વચ્ચે શું છે, મિરર ઇમેજીસ છે. મિરર ઇમેજીસ સેકન્ડની વાત કરીએ તો સેકન્ડની અંદર જોઈએ તો કાયરલ નંબર 2 માટે વાત કરીશું, બરાબર. તો કાયરલ કાર્બન નંબર 2 વાત કરો તો એની લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, ક્લોરિન છે. દેન આફ્ટર રાઇટ હેન્ડ સાઈડ શું છે, હાઇડ્રોજન છે. અને એક્સેપ્ટ ઉપર શું છે, મિથાઇલ છે. તો પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે કરીએ તો ક્લોરિન ફર્સ્ટ પ્રાયોરિટી આવશે, CH3 સેકન્ડ પ્રાયોરિટી આવશે અને થર્ડ પ્રાયોરિટી શેની આવશે, હાઇડ્રોજનની આવશે. કોના માટે, કાયરલ કાર્બન નંબર 2 માટે. પ્રાયોરિટી ઓર્ડર આપણે આપ્યા પછી આપણે જોઈએ તો એની ડાયરેક્શન કઈ આવે છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન આવે છે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે તો કહું શું કહીએ છીએ આપણે, R કોન્ફિગરેશન કહીએ. તો કાયરલ કાર્બન નંબર 2 માટે શું થશે, R કોન્ફિગરેશન થશે. ધેટ્સ વાય આપણે એને શું કહ્યું છે, 2R કોન્ફિગરેશન કહ્યું છે. હવે સ્ટાર્ટ કરીશું આપણે કાયરલ નંબર 3 માટે. તો કાયરલ કાર્બન નંબર 3 માટે જોઈએ તો એની રાઇટ હેન્ડ સાઈડ શું છે, ક્લોરિન છે એક્ઝેક્ટ. અને લેફ્ટ સાઈડ શું છે, હાઇડ્રોજન છે. નીચે શું છે, C2H5 છે, ઇથાઇલ છે. તો ક્લોરિનને આપણે શું આપીશું, ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આપીશું, સેકન્ડ C2H5 અને થર્ડ હાઇડ્રોજનને આપીશું. તો એનો પ્રાયોરિટી ઓર્ડર આપ્યા પછી આપણે ડાયરેક્શન ડિસાઇડ કરીએ તો કઈ ડાયરેક્શન થાય છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન થાય છે. તો કાયરલ નંબર 3 માટે પણ શું થશે, R કોન્ફિગરેશન થશે. તો બંને કમ્પાઉન્ડ નંબર 2 એન્ડ 3, ઓકે, સ્ટ્રક્ચર નંબર 2 એન્ડ 1 એન્ડ 3 આર નોટ સુપર ઇમ્પોઝિબલ, બરાબર છે. એટલે આપણે નોટ સુપર ઇમ્પોઝિબલ હોય તો આપણે શું કહ્યું હતું, એનેન્સિયોમર્સ કહ્યું હતું.
ચલો એક્ઝામ્પલ લઈશું હવે થર્ડ. તો એની અંદર થર્ડ લઈએ તો શું લઈશું કે એની અંદર પણ જોઈએ કે ક્લોરીન રાઇટ હેન્ડ સાઇડ છે તો કાર્ય નંબર 2 માટે ફર્સ્ટ પ્રાયોરિટી, મિથાઇલ સેકન્ડ પ્રાયોરિટી અને હાઇડ્રોજન 3 થર્ડ નંબરની પ્રાયોરિટી, લોએસ્ટ પ્રાયોરિટી આવશે. ડાયરેક્શન ડિસાઇડ કરીએ તો શું આવશે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે તો આપણે એને શું કહી શકીએ છીએ, એસ કોન્ફિગ્રેશન કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ, એસ કોન્ફિગ્રેશન. તો શું કહી શકું, 2s. બરાબર કે કાયરલ કાર્બન નંબર 2 માટે શું થશે, 2s થશે. એવી જ રીતે હવે વાત કરીએ આપણે કાયરલ કાર્બન નંબર 3 માટે. તો ત્યાં આગળ શું છે, ક્લોરીન ફર્સ્ટ પ્રાયોરિટી આવશે એઝ રાઇટ સાઇડ છે. દેન આપણે સેકન્ડ C2H5 અને થર્ડ પ્રાયોરિટી આપીશું આપણે હાઇડ્રોજન. પ્રાયોરિટી આવ્યા પછી આપણે જો એને મેં ડિસાઇડ કરીએ આપણે પ્રાયોરિટી આપણે ડાયરેક્શન, તો કઈ ડાયરેક્શનની અંદર બતાવે છે આપણને, ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર બતાવે છે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર હોય છે તો આપણે એને શું કહીએ છીએ, આર કોન્ફિગ્રેશન. તો કાયરલ કાર્બન નંબર 3 માટે શું થશે, 3R થશે. બરાબર છે, ઓકે. લાસ્ટની વાત કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, ક્લોરીન, દેન આફ્ટર મિથાઇલ એન્ડ શું છે, હાઇડ્રોજન. આ પ્રાયોરિટી ઓર્ડર આપ્યા પછી આપણે ડિસાઇડ કરીએ ડાયરેક્શન. તો શું થશે, કાયરલ કાર્બન નંબર 2 માટે ક્લોરીન, મિથાઇલ એન્ડ હાઇડ્રોજન. તો કઈ ડાયરેક્શન બતાવે છે આપણને, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બતાવે. તો શું છે, તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે તો મેં અહીં આગળ રહી ગયું છે તો શું થશે, 2s થશે. ને એવી જ રીતે બરાબર છે, ક્લોરીન કાયરલ કાર્બન નંબર 3 માટે વાત કરીએ તો ક્લોરીન લેફ્ટ હેન્ડ સાઈડ છે, હાઇડ્રોજન રાઇટ હેન્ડ સાઈડ છે. તો પ્રાયોરિટી ઓર્ડર આપીશું તે એ પણ શું થશે, ઓલ્સો કઈ ડાયરેક્શનની અંદર થાય છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર થાય છે. તો એ પણ શું થશે, કાયરલ કાર્બન નંબર 3 પણ માટે શું થશે, 3s થશે. તો જે ફોર્થ નંબરનું જે સ્ટ્રક્ચર છે એની અંદર શું આવશે, 2s એન્ડ 3s આવશે. ઓકે, દે આર ઓલ્સો નોટ સુપર ઇમ્પોસિબલ. તો આપણે એને શું કહીશું, એનએનસીઓમર્સ. તો સ્ટ્રક્ચર નંબર 1, 2, 3 એન્ડ 4 આર એનએનસીઓમર, મીન્સ each pair are mirror images of each other. કે આપણે જે એક્ઝામ્પલ નંબર જોયું કે એક્ઝામ્પલ નંબર સ્ટ્રક્ચર નંબર 1, સ્ટ્રક્ચર નંબર 2 છે મિરર ઇમેજીસ ઓફ each other, સ્ટ્રક્ચર નંબર 3 and structure number 4 is also mirror images of each other. That's why structure number 1, 2, 3 and 4 are enantiomers, means each pair is mirror images of each other and the not superimposable. મેં લખ્યું છે એની અંદર કે સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2 આર નોટ સુપરઇમ્પોસિબલ. ધેટ્સ વાય આપણે શું કહીએ છીએ, એનએનસીઓમર્સ કહીએ છીએ. ઓલ્સો સ્ટ્રક્ચર નંબર 3 એન્ડ સ્ટ્રક્ચર નંબર 4 આર ઓલ્સો નોટ સુપરઇમ્પોસિબલ. ધેટ એને શું કહે છે, એનએનસીઓમર. According to the definition, structure number 2 and 3 and 4 are not superimposable and not mirror images. Such a બરાબર સ્ટીરિયોઆઇસોમર આર નોન એઝ એને આપણે શું કહીશું, ડાયસ્ટીરિયોમર્સ કહીશું. બરાબર છે, એટલે કહીએ કે સ્ટ્રક્ચર નંબર 3 એન્ડ સ્ટ્રક્ચર નંબર 4 આર ડાયસ્ટીરિયોમર્સ ઓફ સ્ટ્રક્ચર નંબર 1 એન્ડ સ્ટ્રક્ચર નંબર 2. શું કહે છે, શોર્ટ કમ્પાઉન્ડની અંદર કહીએ કે સ્ટ્રક્ચર નંબર 3 એન્ડ સ્ટ્રક્ચર નંબર 4 છે આર ડાયસ્ટીરિયોમર્સ ઓફ સ્ટ્રક્ચર નંબર 1 એન્ડ સ્ટ્રક્ચર નંબર 2. ઓકે, આગળ વાત કરીશું કે થસ ધી પ્રેઝન્સ ઓફ 2, 3, 4 કાયરલ સેન્ટર્સ કેન બી લીડ્સ ટુ, કે જો 2 કાયરલ સેન્ટર્સ હોય બરાબર તો સ્ટીરિયોઆઇસોમર્સ કેટલા હોઈ શકે, 4 હોઈ શકે. બરાબર છે, 3 હોય તો 6, 4 બરાબર. થસ ધી પ્રેઝન્સ ઓફ ધી 2, 3 and 4 chiral centers can be leads to 4, 8 and 16 stereoisomer respectively. So not કેટલા હશે, 2, 3 or 4 chiral center હોય તો can leads to કેટલા stereoisomer હોઈ શકે, 4, 8 and 16. The maximum number of the stereoisomer exists equal to 2 raised to n. બરાબર, શું લઈએ, 2 raised to 2 તો 2 નો સ્ક્વેર શું થશે, 4 થશે. 3 હોય તો બરાબર. તો એ રીતે વેર n ઇઝ ધી નંબર ઓફ ધી કેરલ સેન્ટર, n શું ઇન્ડિકેટ કરે છે, નંબર ઓફ ધી કેરલ સેન્ટર. 3 કેરલ સેન્ટર હોય તો 2 raised to 3, 2 into 2 4, 4/2 કેટલા આવશે, 8 આવે. કેટલા આવે, 8 આવે. જો 4 હોય બરાબર, 2 raised to 4 તો 2 2 જા 4, 4 2 જા 8, 8 2 જા 16 કેટલા હશે, 16 થશે. દેટ્સ વાય મેક્સિમમ નંબર ઓફ ધી સ્ટીરિયોઆઇસોમર એક્ઝેક્ટ ઇક્વલ ટુ 2 raised to n, વેર ધી n ઇઝ ધી શું છે, નંબર ઓફ તમારા જેટલા પણ કાયરલ સેન્ટર હોય એ શું આવશે, 2 raised to n. એ શું ઇન્ડિકેટ કરે છે, નંબર ઓફ ધી કાયરલ સેન્ટર. તો સ્ટીરિયોઆઇસોમર્સ સ્ટ્રક્ચર નંબર 1, 2, 3 and 4 આર સ્પેસિફાઈડ કયું,
તો સ્ટ્રક્ચર નંબર 2 છે કયું છે, જે કેરલ નંબર 2 પણ છે એનું એસ કોન્ફિગ્યુરેશન છે, કેરલ નંબર 3 છે એનું પણ એસ કોન્ફિગ્યુરેશન, દેટ મીન્સ શું તે 2s 3s. સ્ટ્રક્ચર નંબર 2 પણ માટે વાત કરીએ તો જે કેરલ કાર્બન નંબર 2 છે એનું કોન્ફિગ્યુરેશન આર કોન્ફિગ્યુરેશન થાય છે, એઝ વેલ એઝ કેરલ કાર્બન નંબર જે કેરલ સેન્ટર 3 છે એનું પણ આર કોન્ફિગ્યુરેશન થાય છે. ધીસ ઇઝ 2r 3r. સ્ટ્રક્ચર 3 માટે વાત કરીએ કે કેરલ કાર્બન નંબર 2 માટે એનું એસ કોન્ફિગ્યુરેશન છે, દેટ છે 2s. કેરલ કાર્બન નંબર 3નું છે શું છે, આર કોન્ફિગ્યુરેશન, દેટ મીન્સ 3r. ફોર્થ માટે વાત કરીએ તો 2r 3s, દેટ મીન્સ 2,3 ડાયક્લોરોપેન્ટન રિસ્પેક્ટિવલી. ધસ ધી સ્ટીરિયો આઇસોમર ઇઝ 4. કારણ કે એવરી સ્ટ્રક્ચરની અંદર આપણે જોઈએ કેટલા કાયરલ સેન્ટર છે, 2 કાયરલ સેન્ટર. તો ઇક્વેશન મૂકે 2n તો 2 દેટ મીન્સ 4. કે જો 2 કાયરલ સેન્ટર છે તો સ્ટીરિયો આઇસોમર્સ કેટલા થશે, એના 4 થશે. બરાબર. તો આજે આપણે શું ડિસ્કસ કર્યું, તો સિક્વન્સ રૂલ્સ નંબર 2, સિક્વન્સ રૂલ્સ નંબર 3, દેન બાય સ્ટીરિયોમર્સ. ઓકે, થેન્ક યુ.